नमस्कार, मैं रविंद्र अग्रवाल, दक्षिण गुजरात प्रभारी अखिल भारतीय उपभोक्ता उत्थान संगठन के द्वारा आज नवसारी जिले में 7वीं योगासन और स्पोर्ट्स एसोसिएशन द्वारा चैंपियनशिप का आयोजन किया गया था। इसमें 5 साल से लेकर 80 साल तक के बच्चों ने और सब उम्र वालों ने भाग लिया और लगभग 300 से 350 बच्चों ने और सभी उम्र के लोगों ने भाग लिया और जिसमें अखिल भारतीय उपभोक्ता उत्थान संगठन द्वारा मेडल और ट्रॉफी देकर सब बच्चों को सम्मान किया गया और अखिल भारतीय उपभोक्ता उत्थान का खेस पहनाकर जो हमारे अतिथिगण थे उनका सम्मान किया। कार्यक्रम सफल रहा। धन्यवाद। ગુજરાત યોગ બોર્ડ એસોસિએશનના વાઇસ પ્રેસિડન્ટ મયુરી બારોટ આ જે યોગા ચેમ્પિયનશિપ રાખી છે એ ખૂબ જ સફળ થઈ છે અને લગભગ 600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ખૂબ જ સફળ થઈ અને હું દિનેશ મંગનાણી અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્પાદન સંઘનો વાઇસ પ્રેસિડન્ટ આજરોજ અહીં યોગાની સ્પર્ધા સાતમા વર્ષથી સલંગ ચાલે છે જે આજે 7મી સ્પર્ધા આજરોજ રવિવારના રોજ રાખવામાં આવી હતી। એમાં ખૂબ જ મોટી સંખ્યામાં બાળકોએ લગભગ 500થી 600 બાળકોએ ભાગ લીધો હતો। એમાં 5 વર્ષથી લઈને 80 વર્ષના સુધીની આ સ્પર્ધા રાખવામાં આવી હતી ને જેમાં ખૂબ જ ઉત્સાહથી લોકોએ ભાગ લીધો। એમાં આપણી આ એઆઈસીપીઓ એટલે અખિલ ભારતીય ઉત્તર સંઘે એમાં સ્પોન્સરશિપ કરીને એમને ખૂબ જ એ કર્યું છે। તો એ માટે હું યોગના દરેક રેફરી અને એમનો આભાર માનું છું। नवसारी में जिला कक्षा की चैंपियनशिप योगासना में जो आज के दिन यहाँ पर जो कंपटीशन थी, यहाँ योग के जो सभी स्टूडेंट्स आए थे उसमें फर्स्ट, सेकंड, थर्ड उसका इनाम सभी कैटेगरी में दिया गया है। નમસ્તે, મારું નામ ડોલી રાઠોડ, ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાંથી હું યોગ ટ્રેનર છું। આજે યોગાસન ચેમ્પિયનશિપ ડિસ્ટ્રિક્ટ લેવલ પર થઈ છે, તેમાં ખૂબ સરસ આયોજન થયું છે। બધા નાના બાળકોથી લઈને મોટા સુધી વડીલોએ બધાએ ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો છે। એક સક્સેસફુલ ઇવેન્ટ રહી છે આ, અને હજી પણ આ ઇવેન્ટ ચાલી જ રહી છે। આશા રાખીએ છીએ કે આગળના વર્ષોમાં પણ આ રીતે બધા કોમ્પિટિશન થતા રહે અને બધા આ રીતે ઉત્સાહભેર ભાગ લેતા રહે। થેન્ક યુ। नमस्कार, मैं योग गुरु अंकुश बलदेव सिंह। आज हमने योगासना एंड स्पोर्ट्स एसोसिएशन ऑफ नवसारी 7th नवसारी डिस्ट्रिक्ट योगासना चैम्पियनशिप 2026 यहाँ पे कंपटीशन करवाया। भारी मात्रा में बच्चों ने, बड़ों ने, लगभग सभी एज कैटेगरी के पार्टिसिपेंट थे और सबने अच्छे से परफॉर्म किया और अच्छे से बच्चे यहाँ पे परफॉर्म करने के बाद जीते और अभी स्टेट लेवल को जाएंगे और स्टेट लेवल में अपना करतब दिखाएंगे और सभी अच्छे से परफॉर्म करके बच्चे गए। थैंक यू। નમસ્તે, મારું નામ હેમી જોશી છે। હું ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર છું। આજે આપણી યોગાસન એન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા યોગાસનની કોમ્પિટિશન યોજાઈ હતી, જેમાં સ્વામી બીએપીએસ સ્કૂલ દ્વારા આ કોમ્પિટિશન યોજવામાં આવી હતી। એ કોમ્પિટિશનમાં ઘણા નાના 8 વર્ષથી લઈને 45 વર્ષ, 50, 60, 70 વર્ષ સુધીના બધા યોગીઓએ ભાગ લીધો ઉત્સાહપૂર્વક અને ખૂબ સરસ પરફોર્મન્સ બતાવ્યું છે બધાએ। આગળના વર્ષોમાં પણ આપણે આ રીતે બધા યોગ કરીને હેલ્થ આપણી પોતાની સારી રાખીએ અને કાયમ યોગા કરતા રહીએ। કરો યોગ, રહો નિરોગ, એ દ્વારા આપણે ગુજરાત યોગ બોર્ડ દ્વારા પણ યોગા કરીને આપણે આપણા સ્વાસ્થ્યને સારું રાખીએ। મારું નામ નિશા ચાપાનેરી છે। હું ગુજરાત યોગ બોર્ડમાંથી એઝ અ યોગ ટ્રેનર રીતે સેવા આપું છું અને આજે આપણે અહીંયા યોગાસના એન્ડ સ્પોર્ટ્સ એસોસિએશન ટ્રસ્ટ નવસારીમાં ખૂબ સારી સંખ્યામાં કોમ્પિટિશન થઈ હતી। બીએપીએસના ટ્રસ્ટીએ આપણને એમનો હોલ અને એમની સ્કૂલ આપને સેવા માટે આપી હતી। તો 500થી પણ વધારે જણે અહીં પાર્ટિસિપેટ થયા છે, ભાગીદાર, અને બધાને ખૂબ સરસ રીતે યોગા કર્યા। ઓમ બિલી મોરાથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ યોગ કોચ મનીષા દેવતા બોલું છું। આજે નવસારીની અંદર બીએપીએસની અંદર મોટી સંખ્યાની અંદર બાળકોએ યોગાસનો કર્યા।
ખરેખર બાળકોને બિરદાવવું જોઈએ કે 8 વર્ષથી માંડીને 45 વર્ષ સુધીના દરેકે દરેક વ્યક્તિઓએ આની અંદર ભાગ લીધો હતો. અને બિલીમોરાથી અમે અહીંયા આગળ રેફરી તરીકેની અમારી નિયુક્તિ કરેલી હતી. તે બદલ હું ગાયત્રીબેન તલાટીનો ખૂબ આભાર માનું છું. અહીંયા આગળના દરેકે દરેક બાળકોએ ખૂબ જ સુંદર આસનો કર્યા હતા. આપણી ધરોહર જે છે એ ધરોહરને ઉજાગર કરવા માટેની જે શરૂઆત નરેન્દ્ર મોદીજીએ કરી છે, તો આવા જ દરેક બાળકો, દરેક જવાનો આની અંદર ભાગ લે અને ઉત્સાહપૂર્વક યોગ કરે. અને ઉંમરલાયક વ્યક્તિઓ પણ સૂક્ષ્મ વ્યાયામ થકી પોતાના શરીરને સ્વસ્થ રાખે તેવી હું ખાસ અપીલ કરું છું. દરેક લોકો યોગ કરો, નિરોગી રહો એવું ખાસ. કોમ્પિટિશન રમવા આવી હતી અને મારો ગોલ્ડ મેડલ આવ્યો છે. 2026ની આ કોમ્પિટિશન રમી હું ખૂબ આનંદ અનુભવું છું. હું ગાયત્રીબેન તલાટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને આ ઓપોર્ચ્યુનિટી આપી અને મારો ગોલ્ડ રેન્ક આવ્યો છે. હું અવની મિસ્ત્રી આજે 9 ઓગસ્ટના સ્પર્ધામાં અહીંયા રમવા આવી છું. મારો ગોલ્ડ મેડલ આવ્યો છે. હું આ સંસ્થાની ખૂબ આભારી છું ને ગાયત્રીબેનની તલાટીની બી બહુ આભારી છું. એમને મને આ સ્પર્ધા રમવા માટે પ્રોત્સાહિત કરી છે. હું આગળ જઈને મારા નવસારી જિલ્લાને પૂરેપૂરો સહયોગ આપીશ ને મારી ખૂબ મહેનત કરીને આગળ વધવાની કોશિશ કરી. થેન્ક યુ. ધાર્મિક છે. હું 15 વર્ષનો છું. મારો ફર્સ્ટ નંબર આવ્યો તેનાથી મેં બહુ ખુશ થયો છું. જય શ્રી કૃષ્ણ. હું જયમિકાબેન ગોસ્વામી છું. હું વેસમાંથી આવું છું. હું પણ યોગ બોર્ડમાં જોડાઈ છું. આજે નવસારી શહેર સિટી ખાતે યોગાસન એન્ડ સ્પોર્ટ્સ એસોસિએશનનો કાર્યક્રમ થઈ રહ્યો છે. એ કાર્યક્રમમાં 8 વર્ષથી 45 અબો વર્ષના બધા જ સહપ્રેમીઓ બધા ભાગ લયા છે અને ખૂબ સારી રીતે ભાગ લીધો છે. અને કહેવાય છે કે યોગ તો આપણું આદિકાળથી ચાલે છે, પણ મોદી સાહેબના આવ્યા પછી આ યોગનો ઘણો સારી રીતે વિકાસ થયો છે અને બધા સારી રીતે ભાગ લઈ રહ્યા છે. યોગ કરવો બહુ જ સારી વસ્તુ છે. બધા યોગમાં જોડાવો અને બીજા બધાને પણ જોડો. અસ્તુ. પ્રીતિ મિસ્ત્રી, મારી દીકરી અવની મિસ્ત્રીને લઈને હું અહીં યોગાસન ચેમ્પિયનશિપ 2026 માટે સ્પર્ધામાં લઈને આવી હતી. યોગા એ ફિઝિકલ એક્ટિવિટી માટે ખૂબ જરૂરી છે અને આજના યુગમાં બાળકોને શ્રમનું મહત્ત્વ શીખવાડવા માટે પણ યોગા કરવા જરૂરી છે. અને ગાયત્રીબેન તલાટીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે બાળકોને પોતાની જે છુપી શક્તિ છે એને બહાર લાવવા માટે ખૂબ મોટું પ્લેટફોર્મ આપ્યું છે. આભાર. થેન્ક યુ. યોગાસના અને સ્પોર્ટ્સ એસોસિએશનની સેક્રેટરી છું. 7મી ડિસ્ટ્રિક્ટ યોગાસના અને સ્પોર્ટ્સ એસોસિએશનની ચેમ્પિયનશિપ નવસારી એ BAPS સ્વામિનારાયણના પટાંગણમાં યોજાઈ છે. એમાં 600થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો છે. આ પહેલી એવી કોમ્પિટિશન હશે જેમાં 8 વર્ષથી લઈ અને 70થી વધુ વર્ષના લોકો ભાગ લઈ રહ્યા છે. આગામી 16 તારીખે અહીંથી 100 જેટલા સ્પર્ધકો જે વિજેતા થયા છે તેઓ અંકલેશ્વર ખાતે સ્ટેટ લેવલની કોમ્પિટિશનમાં ભાગ લેશે. આ પ્રસંગે આપણને સ્પોન્સર તરીકે અખિલ ભારતીય ઉપભોક્તા ઉત્તર નવસારી તેમજ BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ખૂબ સહયોગ આપવામાં આવ્યો છે અને એસોસિએશન ઉત્તરોત્તર પ્રગતિ કરે એ માટે બધાને જ અભિનંદન પાઠવું છું.